દયા ધર્મ નું મૂળ છે. શું છે? ધર્મ નું મૂળ છે. હા, એ શુભેચ્છાથી શરૂઆત થાય. શુભેચ્છાથી શરૂઆત થાય. નિરીક્ષક સુધી દયા હોય, પછી દયા ના હોય, કરુણા હોય. દયા દ્વંદ્વ ગુણ છે. એટલે અમે નિર્દયતા ભરી પડી ભાઈ. તો આપણી એ હોય જરા નીકળતા ખબર પડે આ બાપજી ને આપડે બહુ દયાળુ જાણતા ના, તો બહુ નિર્દય છે. ત્યારે નીકળતા ખબર પડે. શું ભાઈ? તારે અજાયબી થાય, ઉભો રહે જતો રહે પછી કે આપડે જાણતા હતા કે આ તો બહુ દયાળુ છે. જ્ઞાની જરાય દયાળુ ના હોય. તથા દયા ધર્મ નું મૂળ છે. મૂળ નું શરૂઆત દયાથી થાય છે. શુભેચ્છાથી મારીને થાય છે. જ્ઞાની ના થાય. જ્ઞાની કરુણા ના કરુણા. ઉંદર ની પાસે બિલાડી પડે તો જ્ઞાની એમાં કશું બિલાડી ભૂખી ના રાખે અને ઉંદર ને મારવાની ભાવના ના રાખે. બેની પર કરુણા રાખે. શું કહે? બંને ની પર કરુણા. અને લોકો શું કરે? બિલાડી મારે શાંતિ તેને પગ ભાઈ નાખે. જો અહંકારીઓ બધા. ભગવાન આવું અહિંસા કઈ નથી. ભગવાન અહિંસા જુદી જાતની કઈ કે પ્રાઇમરી ફર્સ્ટ અહિંસા કઈ કે આત્મઘાત ના થાય. શું કહ્યું? આત્મઘાત. પેલું અંદર ની ભાવ હિંસા ના થાય એ જોવાનું કહ્યું છે. ત્યારે બધા વખત કઈ ચાલ્યું ગયું. ભાવ હિંસા બધી થયા જ કરે. નિરંતર ભાવ હિંસા થયા કરે. શરૂઆત ભાવ હિંસા થી બંધ કરવાનું છે. દ્રવ્ય હિંસા તો કોઈના હાથમાં જ નથી. જો છતાં બોલાય નહીં. એવું જો બોલશો જોખમ આવશે. બહાર બોલાય નહીં. સમજવું માણસ ને જ કહેવાય. કેવું? તેથી વિતરાગોએ ખુલ્લું ના કર્યું બધું. બાકી દ્રવ્ય હિંસા કોઈના હાથમાં કોઈ જીવના તાબામાં છે જ નહીં. શું કહ્યું? ભાવ હિંસા જ બંધ કરવાની. પણ જે જો પછી પેલું તાબામાં નથી એવું કહેવામાં આવે નહીં તો લોક આવતો બહુ બગાડશે. શું કહ્યું? ભાવ કરવાના ને પછી ભાવ કર્યા કરે ને. આ ભાવ તો બગડે નહીં. ભાવ કર્યા કરે નહીં કે આવું છે બધું. આવે તો દોષ જ નહીં ને મારવામાં. કેટલા ડાયા અક્ષરે લખો છો? જો આટલું લેખી જેવા તીર્થંકરો ડાયા પુરુષો હતા. જ્યાં પગ મેળ્યું ત્યાં તીરથ, જ્યાં પગ મેળ્યું ત્યાં તીરથ, જ્યાં પગ મેળ્યું ત્યાં તીરથ. લોકો ફોરેનમાં કેમ નથી પાકતા તીર્થંકરો? ફોરેન હજુ પુનર્જન્મ સમજતા નહીં તો કેવી રીતે તીર્થ કરો? તીર્થંકરો જો પુનર્જન્મ સમજતા હોય તો એમની વાત સમજાય. એમના માટે જુદા ભગવાન હોય. કેવા માટે? જે પુનર્જન્મ ના સમજતા હોય એવા જ ભગવાન હોય.